જ્યાં સુધી તું એક્ટિંગ કરીશ ઘરેણા તો તું નહીં જ છોડી શકે. આજો આ દીટી કેવી લાગે છે? વાહ, સરસ છે, પણ એના કરતા પણ મારી વીટી વધારે સારી છે. જો પણ આ બધા તારા જ ઘરેણા છે, સમજી? આ છી, મને નથી જોઈતા આવા ઘરેણા. મને તો બધું પિંક પિંક ગમે ને. આયા, આ બધા ઘરેણા તમે રાખી લો. હું ખરેખર આ બધા ઘરેણા રાખી લઉં? હા આયા, આ બધા ઘરેણા તમે પહેરો. હા, આ તો શું બોલે છે? ના ના, આવું નાટક કોઈ ના કરે. આ તો ખરેખર કોઈ વાત સમજતી જ નથી. આયા, આ તો શું કરે છે? આલો, હવે મારો બહાર રમવાનો સમય થઈ ગયો છે. ચલો ને. પણ આ ઘરેણા, ચલો ને આયા, ચલો. હવે આપણે કરશું શું આપણી દિશાનું? મમ્મી અત્યારે જેમ છે ને એમ જ વર્તો. એટલે એ નાની બાળકી હોય એમ જ. હા પપ્પા, બીજો કોઈ છૂટકો જ નથી. દિશા બેટા, દિશા બેટા શું થયું બેટા? આ ચાનેલો તો આયા બહુ બેડ છે. મારા પર ગુસ્સો કરે છે. ચારુ, જરા ગુસ્સા પર સંયમ રાખ. અત્યારે એ નાની બાળકી છે. બરાબર છે, અત્યારે એ નાની બાળકી છે. હું શું બોલ્યું? અરે કોઈ આ છોકરીને સંભાળો. કેટલી તોફાની છે તમને ખબર છે? એક નાના બાળકની લોલીપોપ છીનવી લીધી અને પોતે ખાવા માંડી. એક છોકરાની ચોકલેટ લઈ લીધી અને એને એટલો બધો રડાવ્યો કે આખી સોસાયટી ત્યાં ભેગી થઈ ગઈ. બધા છોકરાઓના મા-બાપ મને વળવા માંડ્યા. માંડ મેં બધાની માફી માંગી, કેટલું સોરી કહ્યું, પછી જઈને બધા શાંત પડ્યા. ને આ બધું આ છોકરીના કારણે. જુઓ મને મારે છે. નહીં બેટા, હવે કોઈ નહીં મારે. હા ચારુ, અત્યારે તારા ગુસ્સાને કાબુમાં રાખને. હા બેટા તું એવું રડવાનું નહીં. બેટા રડવાનું નહીં જરા. બેટા રડવાનું નહીં. એ પપ્પા, દિશા રડી રહી છે અને શરદી નથી થઈ જે તમે એનું નાક સાફ કરો છો. મને ખબર છે, પણ આ છે ને આ ચિંકીની નાનપણની આદત છે. જ્યારે રડે છે ને ત્યારે એની આંખ નહીં, એનું નાક વહે છે. સમજો? કઈ વાંધો નહીં, એનો પરમનન્ટ ઇલાજ છે આપણી પાસે યાર. વિદ્યા, સેફ્ટી પિન આપતો. સેફ્ટી પિન જ મારી દઉં છું. શું? નાક પર સેફ્ટી પિન માર? એ ભગવાન પપ્પા, એના નાકમાં દુખાશે. ચલો કાંઈ વાંધો નહીં, હવે સેફ્ટી પિન માંગી છે તો લઈ લો. આ સેફ્ટી પિન થી રૂમાલની પિનઅપ કરી દો એના ટોપ પર. એ જ કરવાનો હતો. તો પછી ક્યારે કરશો? મને બોલવા દઈશ તો હું કંઈક કરીશ ને. અરે બોલ્યા વગર કંઈક કામ તો કરો. લો પકડો. જલ્દી આપ. હવે તું ચૂપ રહી. અરે સેફ્ટી પિન પડી ગઈ છે. આજો, આ હું છે ને મસ્ત સેફ્ટી પિન મારી દઉં છું એટલે તારે મજા પડી જશે. આ લે, આ સેફ્ટી પિન મારી. ઓકે, હવે જ્યારે તને રડવું આવે ને બેટા, ત્યારે આ રૂમાલથી નાક સાફ કરી લેવાનું. ઓકે? હવે મને નાવું છે. હું આને નથી નવડાવવાની. હા તો હું જાતે નાઈશ. હું મોટી થઈ ગઈ છું. 1 2 4 6 yearsની થઈ ગઈ છું. બેટા જો આપણામાં છે ને 6 આમ હોય. 3 4 5 અને આ તારું લોલીપોપ 6. ઓકે, આ 6 કહેવાય. હવે એક કામ કર, મસ્ત ફટાફટ જઈને નાઈ લે. પછી આ ચારુ આયા છે ને એ તારા વાળની છે ને મસ્ત ચોટલી પણ બાંધી આપશે. થેન્ક યુ. આ છોકરી પર મને બિલકુલ ભરોસો નથી. બધા નાટક છે, નાટક. ઓહો, માથું સરખું રાખ ચિંકી. તું શું કરી રહી છે? પંખા સાથે રેસ કરી રહી છું. ચિંકી, તું ગુડ ગર્લ છે ને? યસ આયા. તો માથું સરખું રાખ અને મને ચોટલી બનાવવા દે. ચિંકી, એ રમવાની વસ્તુ નથી. આયા, શું ટાઈમ થયો છે? ઢળાઈ ગઈ. અરે ચિંકી, ક્યાં જાય છે? સ્ટેચ્યુ. એવો કાર્ડ ચઢે છે કે આની ચોટલી ખેંચીને બધી મસ્તી કાઢી નાખું. આભાર. આશ, લાગે
લાગે છે હવે આને સોવડાવવી પડશે. ચાલ ચિંકી, તારો સુવાનો ટાઈમ થઈ ગયો છે. હવે તું સૂઈ જા. હા, ના, હું પહેલા ખાઈશ પછી સૂઈશ. પણ તો હમણાં જ તો આટલા બધા પીઝા ખાધા, પાછી કેવી રીતના કઈ ખાઈશ? મારે ખાવું છે. પણ પેટમાં જગ્યા તો હોવી જોઈએ ને. મારે ખાવું છે. ચિંકી, વાત સમજ. મારે ખાવું છે, ખાવું છે, ખાવું છે, ખાવું છે, ખાવું છે, ખાવું છે, ખાવું છે. ઓકે ફાઇન, લાવ છું ખાવાનું. ચૂપચાપથી અહીંયા જ બેસી રહેજે. You good girl. લાવ છું ખાવાનું. લા 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 લા. ચિંકી, આજો ખાવાનું આવી ગયું. લે, ખાઈ લે હવે. આયા, તમે મને ખવડાવો ને. ઓકે. હાલ. મને રીંગણાનું શાક નથી ભાવતું. રીંગણા કાઢીને ખવડાવો. પણ આ રીંગણાનું જ શાક છે. ચાલ, શાક જવા દે. આલે, આ ખા. આ ભાવશે તને. મને દાળ જરાય નથી ભાવતી. દાળમાંથી દાળ કાઢીને ખવડાવો. ઓહો, તારું પેટ ભરાયેલું છે ને એટલે તું આવા નખરા કરે છે. તારે કઈ ખાવું નથી. ના, મારે ખાવું છે. શું ખાવું છે? રોટલી ને જેમ. ઓહ, પણ ઘરમાં જામ નથી. અરે આયા, તમને ખબર છે કે ટ્રાફિક હવાલદાર એમની સેન્ડવિચમાં શું નાખે? શું નાખે? સિમ્પલ, બ્રેડ ને જેમ નાખે. હે? ટ્રાફિક જામ, બ્રેડ જામ. ઓહો, તારે કઈ ખાવું નથી. ખોટા નખરા કરે છે. ચાલ હવે ચૂપચાપ સૂઈ જા તો તું. ચાલ. ના, પહેલા તમે ઘોડો ઘોડો બનો. મારે તમારી પર બેસીને છે ને 2 રાઉન્ડ મારવા છે. બકવાસ ના કર. હું કઈ ઘોડી નથી બનવાની. ના ના, ઘોડો બનાને મારે 2 રાઉન્ડ. મારી વાત સાંભળ. જો તું હમણાં સૂઈ જશે તો સાંજે હું તને સાચા ઘોડા પર રાઉન્ડ અપાવીશ. પ્રોમિસ? પ્રોમિસ. ચાલ સૂઈ જા હવે. ઓકે. અરે અહીંયા નહીં, માથું અહીંયા રાખ. પણ મને તો આમ જ સુવાની આદત છે. આમાં શું નવાઈ છે? આ તો નાનપણથી જ બધા કામ ઊંધા જ કરતી આવી છે. હાશ, સૂઈ ગઈ. દિશા બાળકી બની જતા છે ને, મને એની નાનપણની છે ને બધી જ યાદો છે ને તાજા થઈ ગઈ. તને યાદ છે આપણે બારગામ જ્યારે ટ્રેનમાં જતા ત્યારે આ કેવી જીદ લઈને બેસતી કે મારે એન્જિનના ડ્રાઈવરના ડબ્બામાં જ બેસવું છે. અને એટલે તો તમે એને ટ્રેન ડ્રાઈવર બનાવી દીધેલી. સ્ટેશન પરથી ઉતરીને રમકડાની ટ્રેન ગોતીને પછી એને આપેલી અને કીધેલું, લે બેટા, આ ટ્રેનની ડ્રાઈવર તું જ છે. અને પછી માંડ શાંત થયેલી. અને વિદ્યા પેલી વાત કે મને હમણાં ને હમણાં જ એક બેન જોઈએ છે. એ તો યાદ જ ના કરો. એને તો એમ હતું કે બેન માર્કેટમાંથી લઈ આવવાની. આખું માર્કેટ માથે લીધેલું બેન શોધવા. એક મોટી આઈસ્ક્રીમ ખવડાવી હતી ત્યારે માંડ શાંત થઈ હતી. તને ખબર છે ઘરે આવતા આવતા મારા ખોળામાં જ સૂઈ ગઈ હતી. દિશા બેટા, અહીંયા મારા ખોળામાં નહીં, અહીંયા આમ બેસ બેટા. ના, અમારે અહીંયા જ બેસવું છે. બેટા હવે તું મોટી થઈ ગઈ છે. હા, I am 6 years. I am good girl. યસ બેટા, યસ, યુ આર અ ગુડ ગર્લ. બેટા, પપ્પાને ઊભા થવું છે. હવે ઉઠજો. ઓકે. ધેટ્સ લાઈક અ ગુડ ગર્લ. પપ્પા, ક્યાં જાઓ છો? ઓફિસનું કામ કરવા. 1 મિનિટ. પપ્પા, આ કયા ટીવી નું રિમોટ છે? નહીં બેટા, આ રિમોટ નથી બેટા. આ તો ફોન છે, ફોન. આજો. હા, ફોન? હેલો. કોઈ નથી બોલતું. કેવો ખરાબ ફોન છે. ફેંકી દો. નહીં દિશા બેટા, નહીં ફેંકવાનું નહીં આમ. હે, આજો હું તને દેખાડું, મસ્ત વસ્તુ દેખાડું છું. જો આ ફોન છે ને, આમાં આ ગેમ્સ પણ છે. આજો આ ગેમ છે ને બેટા, આમ લંબાની. હા, આમ. એ પપ્પા, બર્ડ.
ક્યાં બડબડ કરું છું બેટા? અચ્છા અચ્છા, ઉડવા વાળું બર્ડ. હા બેટા, આજો આ બીજું બતાવો. આજો આની અંદર છે ને, આજો ફ્લૂટ પણ છે ને. આને છે ને તું આવી રીતે આમ કરીને કટ કરીને એના ટુકડા પણ કરી શકે છે. ખાવાનું નથી બેટા. હવે મોબાઈલમાં નવી ગેમ્સ પણ ડાઉનલોડ કરવી પડશે. એક તો પહેલા કઈ કામ ઓછું હતું કે પાછી આ નવી મુસીબત. ઘરના બધા કામ કરો, ઉપરથી આ મહારાનીના નખરા ઉઠાવો. સંદીપ પણ હજી આવ્યો નથી. ચિંકી, આલે જ્યુસ પી લે. આયા, આજ સુધી મને કોઈ આયા નથી કહ્યું, અને આ અરે આયા. દિશા, મારું નામ ચિંકી છે. આના પર ભડકીને કઈ અર્થ નથી. અરે વાહ, તો સરસ નામ છે, પણ તારું નામ ચિંકી કેવી રીતે પડ્યું? મારો જન્મ થયો હતો ને ત્યારે મારી આંખો બંધ હતી. જન્મ થાય ત્યારે બધાની આંખો બંધ જ હોય. હે, પણ હું છે ને આખો દિવસ ઊંઘ્યા જ કરતી. અને હમણાં તો જ્યારે સૂવાનું હોય ત્યારે પણ સૂતી નથી. આયા, અને હું જ્યારે હતી ને નાની ત્યારે મારી આંખો નાની નાની હતી. બહુ ક્યુટ લાગતી હતી. ને મારું નાક છે ને, નાક ટ્વિંગ ચટતું હતું, ચાઇનીઝ લોકો જેવું. એટલે બધા મને કહેતા ચિંકી ઘડિયા ચિંકી, ચિંકી ઘડિયા ચિંકી. એવી રીતે નામ પડ્યું. તારી આદતો જોતા તો તારું નામ ચિંકી નહીં, મંકી હોવું જોઈએ. શું કહ્યું તમે આયા? હું તો જ્યુસ પીવા માટે કહું છું. અને આલે ગોળી પણ ખાઈ લે. ગોળી કેમ? પાર્થે કહ્યું છે કે જો તું આ ગોળી ખાઈશ તો તારી તબિયત સારી રહેશે. પાર્થ ક્યારે ડોક્ટર થઈ ગયો? એ તો પોતે છે ને ડોક્ટરના ઇન્જેક્શન થી ડરે છે. અચ્છા, આયા, એકવાર ખબર છે શું થયું? એકવાર છે ને ડોક્ટર પાર્થને ઇન્જેક્શન આપી રહ્યા હતા તો પાર્થે એવી ચીઝ પાડી કે ક્લિનિક ઉપરથી 5 પેશન્ટ ભાગી ગયા. અને ખબર છે શું? ડોક્ટરે 5 પેશન્ટની ફી પપ્પા પાસેથી લીધી. વેરી ગુડ. હા, ચાલ હવે દવા અને જ્યુસ લઈ લે તો. અને ખબર છે આયા, આપણે ડોક્ટર અને ભગવાનને ક્યારે નારાજ નહીં કરવાના. કેમ? જો ભગવાનને નારાજ કરીને તો એ આપણને ડોક્ટર પાસે મોકલી દે, ને ડોક્ટરને નારાજ કરીએ ને તો આપણને ભગવાન પાસે મોકલી દે. ઓકે, હા, વેરી ગુડ. ચાલો હવે જ્યુસ અને દવા લઈ લે. આયા, તમે આંખો બંધ કરશો તો જ હું દવા લઈશ. ઓકે, ઠીક છે. આલે જ્યુસ પીવાઈ ગયું. આંખો ખોલું? હવે ખોલું? હવે ખોલો આંખો. દવા પીવાઈ ગઈ. હા, અને દવા તો પીધી. પાર્થને જાણ કરી દઉં. મારો મોબાઈલ ક્યાં રાખી દીધો મેં? અહીંયા જ તો મૂક્યો હતો. યાર, મોબાઈલ ક્યાં ગયો? આ દિશાનો મોબાઈલ છે. આ મોબાઈલમાંથી રિંગ આપીશ તો ખબર પડી જશે. આ શું? ચારુ ચુડેલ? એટલી નાલાયક છોકરી છે. મારું નામ કેવી રીતના સેવ કર્યું છે એના મોબાઈલમાં? અરે ચારુ આગે છે. એ તો હું નહીં છોડું. અરે શાંત થા બેન, શાંત થા. છાપુ ફાટી જશે. હા, મારું ઘર છે. અરે પણ છાપુ તો મારું છે ને. અને છાપાની પડી છે, મારી નહીં. અરે ચારુ, આ છાપુ તારાથી કમજોર છે. તો આ ફાટી ગયું તો પસ્તી વાળો પૈસા નહીં આપે. હમણાં હું પસ્તીથી પણ બદતર હાલમાં છું. ને આમ બધું છે ને તારા કારણે થયું છે. દર વખતે કોઈ ના કોઈ પ્રોબ્લેમ ઊભા કરે છે. પણ હું સોલ્યુશન પણ તો આપું છું.
હું તો એવી ફસાઈ ગઈ છું કે સમજાતું જ નથી કે શું કરું. પહેલા તો આ ઘરના અડધા જ કામ કરવા પડતા હતા. ચૂપચાપથી કરતી હોત તો સારું થાત. એ કામ ન કરવાના ચક્કરમાં એવી ફસાઈ ગઈ છું કે આ ઘરના બધા જ કામ હવે મારે કરવા પડે છે. અને એની સાથે સાથે ચિંકીનું ધ્યાન પણ મારે જ રાખવાનું. આયા બનાવી દીધી છે એણે મને આયા. ઓકે ચારુ, પણ તમે દુખી કેમ થાય છે? દિશા બાળક જ બની ને કઈ તોફાની બાળક તો નથી બની કે તારે માથું ઝાલવું પડે. કબૂતર જા 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 કબૂતર જા અરે વાગે છે! આ શું ગાંડા વેડા કરે છે? આમ કોઈના વાળ ન ખેંચાય. સોરી આયા, પણ હું તો કબૂતર શોધતી હતી ને અંકલના વાળ છે ને કબૂતરના માળા જેવા છે એટલે. ભાઈ સાહેબ, કઈ કેવું છે હવે? હમણાં શું કહેતા હતા તે યાદ આવ્યું? હા હા, સમજી ગયો. ચિંકી, આ સંદીપ છે. કબૂતરના માળા લઈને નથી ફરતા, એ એમના માથાના વાળ છે. અને સંદીપ, આ ચિંકી છે. ચલો ચિંકી, સંદીપ અંકલ સાથે શેક હેન્ડ કરો. હાય ચિંકી. શોક લાગ્યો. ચારુ શું કૂદ્યા છે અંકલ? મારી પાસે છે ને આ ટોય છે, આનાથી છે ને શોક લાગે. પાછળ લગાડું? હે ભગવાન, અંકલ આનાથી પસીનો લો છો. થેન્ક યુ. હે ભગવાન, હાલે. છી અંકલ, હવે છે ને આ રૂમાલ મને ધોઈને જ આપો. મારો નાક સાફ કરેલો રૂમાલ છે ને. છી. શું શોધે છે ચિંકી? અંકલ છે ને પથ્થર મારવો છે. એ તું ગવા જે ઊભો શું છે? એનો રૂમાલ લઈ આવ, નહીં તો મારો મોબાઈલ તોડી નાખશે. લાવું છું. બેસી જા. ચિંકી, તારું રૂમાલ તો. જો રૂમાલ. હા, હવે મારો મોબાઈલ પાછો આપી દે. આ તારા કામની વસ્તુ નથી. પ્લીઝ ચિંકી, આપી દે ને. તું કઈ કર ને યાર, મારો મોબાઈલ છોડાવ. હું નહીં આપે. જો ચિંકી, યુ આર અ ગુડ ગર્લ ને. જો આ ફોન તૂટી જશે તો બધા તને બેડ ગર્લ કહેશે. ચિંકી ઇઝ નોટ અ બેડ ગર્લ. ચિંકી ઇઝ અ ગુડ ગર્લ, હે ને? ચિંકી ઇઝ અ ગુડ ગર્લ. જો ચિંકી, આ નવો મોબાઈલ છે. કેવું મસ્ત વાગે છે. આનો મોબાઈલ ગંદો છે, એમાં કશું જ નથી વાગતું. આમાં છે ને બધા બટન દબાવ પર અલગ અલગ મ્યુઝિક વાગે. જો લાવ, આ ગંદો મોબાઈલ આપી દે ને. છી, ગંદો આપી દે. હર્ષ, થેન્ક યુ સંદીપ. થેન્ક યુ નહીં, 60 રૂપિયા. એકચ્યુઅલી આ મારો નવો બિઝનેસ છે. લગ્નના હોલની બહાર આવા રમકડા વેચી પેલા તોફાની બાળકોને શાંત કરું છું. એનાથી શું થાય? મા બાપ પણ ખુશ અને બાળકોય ખુશ. હાલે, તારે 1000ના છૂટા આપવા પડશે. 1000ના છૂટા તો નથી, પણ આપણે એક કામ કરીએ, નેક્સ્ટ રક્ષાબંધનમાં એડજસ્ટ કરી દઈશું. જરાય કદર કર. મેં તને કીધું ને, બધું એડજસ્ટ કરી લઈશું. એલી એ ગીતા હું તને શું કહેતો તો? પછી કેજો, મારે હમણાં ઇમ્પોર્ટેન્ટ કામ છે. ઇમ્પોર્ટેડ કામ છે કે ઇમ્પોર્ટન્ટ કામ છે? ઇમ્પોર્ટેન્ટ, કારણ કે કામ આ દેશનું નથી. એવું તે વળી કયું કામ છે? હું છે ને બહાર ખરતો તારો જોવા જાઉં છું. ચાલો જવા દો. બાય. આય મારી હરી નાનકડા ટેણીએ જેવી છે હો. ખરતા તારા જોવા હોઈ જાય છે. આ પાછી કાં આવી? હાલ હવે હાલ. આપણો ઘરનો તારો આવ્યો ને એટલે પડતા તારાને પડતો મૂક્યો. એલા એ ભઈસ હવે. અરે મારી વાત સાંભળશો ને તો તમને દિવસે તારા દેખાશે. ચારુની વાત સાવ સાચી છે. દિશા નાનું બાળક બની ગઈ છે, બાળક.